पूर्ण समाचार पर नजर કરી લઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રવાસે પહોંચી ગયા છે। તેઓ બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સ્વાગત માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના એરપોર્ટ પર પહોંચ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો જીવંત પ્રસારણ ઢાકાથી, જ્યાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના તેમના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશનો 2 દિવસનો પ્રવાસ છે અને આ 2 દિવસના પ્રવાસમાં હવે તેઓ એરપોર્ટ પર તો પહોંચી ગયા છે। હવે તેમનો જે આગામી કાર્યક્રમ છે તેઓ શહીદોના સ્મારક પર જશે, જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે। ત્યારબાદ ત્યાંના જે સંસ્થાપક છે શેખ મુજીબુર રહેમાન, તેમના બંગબંધુ સ્મૃતિ સંગ્રહાલયની પણ મુલાકાત લેવાના છે અને પછી તેઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને મમતા બેનર્જી સાથે બપોરે ભોજન લેશે અને પછી તેમના બંને દેશો વચ્ચેની જે માર્ગ વાહન વ્યવહાર છે તેને લીલી ઝંડી આપવાના છે। તો આ એમનો આગામી 3 કલાકનો જો કાર્યક્રમ છે તે રહેશે। તો ઢાકા પહોંચી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમના સ્વાગત માટે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમણે પુષ્પગુચ્છ આપીને પરંપરાગત ઢબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું। અને અત્યારે જે જોઈ રહ્યા છો કે જવાનો પરેડ કરી રહ્યા છે અને વડાપ્રધાન તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો ઢાકા પહોંચી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। 2 દિવસનો વડાપ્રધાન મોદીનો બાંગ્લાદેશનો આ પ્રવાસ છે। આ પ્રવાસ પર જતા પહેલા જ વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે આ પ્રવાસ બંને દેશોને સંબંધો જે છે તે વધારે મજબૂત બનાવશે, બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે। કયા કયા કરારો થઈ શકે છે આ પ્રવાસમાં? તો 20 જેટલા મહત્વપૂર્ણ કરારો આ પ્રવાસ દરમિયાન થઈ શકે છે। બંને દેશો વચ્ચે સૌથી મહત્વનો જે કરાર છે એ લેન્ડ બાઉન્ડ્રી, આ જે એગ્રીમેન્ટ થવાનો છે તેના પર સૌની નજર છે, કારણ કે 41 વર્ષોથી આ જે એગ્રીમેન્ટ છે તેના પર કોઈ ખાસ પ્રગતિ થઈ શકી નથી। અને આપ જોઈ શકો છો, આપને ખ્યાલ હશે કે ગઈકાલે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઢાકા પહોંચી ગયા છે, કારણ કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંનેની સરહદ અડીને આવેલી છે અને આ એક એગ્રીમેન્ટ છે તેમાં પશ્ચિમ બંગાળ સરકારનો પણ રોલ મહત્વનો સાબિત થઈ શકે છે। એટલે આ જે લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ છે એ કરાર થવાનો છે, જેમાં 162 બસ્તીઓની અદલાબદલી થવાની છે। આપણે જણાવી દઈએ કે 4 વર્ષ પહેલા જ્યારે મનમોહનસિંહની સરકાર હતી એ વખતે પણ આ કરાર થયો હતો, પરંતુ એ વખતે જે મમતા બેનર્જી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભારે વિરોધ કર્યો હતો, એટલે એ કરાર જે એગ્રીમેન્ટ થયો હતો એ લાગુ થઈ શક્યું ન હતું। પરંતુ હવે તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ બાંગ્લાદેશ છે, એટલે આ કરાર પર વધારે પ્રગતિ થવાની શક્યતા જોવાઈ રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના 2 દિવસના પ્રવાસે પહોંચી ગયા છે। હાલ તેમનું ઢાકા ખાતે પરંપરાગત સ્વાગત થઈ રહ્યું છે। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના તેમનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે અને હવેનો જે તેમનો કાર્યક્રમ છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો રહેશે। તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ સ્મારક પર જશે। ત્યારબાદ બાંગ્લાદેશના સંસ્થાપક છે શેખ મુજીબુર રહેમાન, જેમના બંગબંધુ સ્મૃતિ સંગ્રહાલય જે બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત લેવાના છે। આ કાર્યક્રમ પૂરો થયા પછી તેઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને મમતા બેનર્જી સાથે બપોરમાં સાથે જ ભોજન લેશે, એટલે કે લંચ લેશે અને બાદમાં સીમા પાર એટલે કે બંને દેશો વચ્ચે બસ સેવાનું પણ તેઓ લીલી ઝંડી આપવાના છે, જેમાં કોલકાતા ઢાકા અગરતલા બસ સેવા છે અને ઢાકા ગુવાહાટી શિલોંગ બસ સેવાને લીલી ઝંડી આપવાના છે। ત્યારબાદ વડાપ્રધાન મોદી અને શેખ હસીના ભૂમિ એટલે કે સરહદીય વિવાદિત જે છે તેને લઈને સુલઝાવવા માટે એક એગ્રીમેન્ટ કરવાના છે અને એ સમારોહ પણ યોજાવાનો છે, જેમાં તેઓ બંને નેતાઓ હાજર રહેશે। તો બંને વચ્ચે દ્વિપક્ષીય વાર્તા પણ થવાની છે અને અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર પણ થવાના છે। ભારત દ્વારા બાંગ્લાદેશમાં અનેક પરિયોજનાઓ પણ જે શરૂ કરવામાં આવી હતી તેની આધારશિલા પણ વડાપ્રધાન મોદી મૂકવાના છે। ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે સંયુક્ત પ્રેસ વાર્તા થશે અને આ એમનો આજનો કાર્યક્રમ રહેશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઢાકા પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો કે તેમને ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। બાંગ્લાદેશમાં ઢાકા ખાતે તેમનું પરંપરાગત સ્વાગત થઈ રહ્યું છે અને સૈન્યના જવાનો તેમને પરેડ આપીને અને તેમનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। આ બાંગ્લાદેશના 2 દિવસીય પ્રવાસને લઈને વડાપ્રધાન મોદી પણ ખાસા ઉત્સાહિત જોવા મળ્યા હતા, કારણ કે જ્યારે તેઓ અહીંથી રવાના થયા હતા, દિલ્હીથી રવાના થયા હતા, ત્યારે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પ્રવાસથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત બનશે। સૌથી મહત્વની આ પ્રવાસમાં એ વાત છે કે બંને દેશો વચ્ચે 20 જેટલા કરારો થવાના છે અને એમાં
જે એગ્રીમેન્ટ ભૂમિ સીમા લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ છે એના ઉપર સૌની નજર બનેલી રહેશે, કારણ કે આ એગ્રીમેન્ટ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, જે લાગુ થઈ શક્યો નથી. તો તેના ઉપર કંઈક પ્રગતિ થાય એવી શક્યતા છે. અને બાંગ્લાદેશને શું મળવાનું છે એ પણ તેના ઉપર જો નજર કરીએ તો વડાપ્રધાન મોદીનો આ 36 કલાકનો જે આ પ્રવાસ છે બાંગ્લાદેશનો, તેમાં બાંગ્લાદેશને 500 મેગાવોટ વીજળી જે ભારત હાલમાં આપે છે એમાં હવે આ વધારો કરશે, એટલે કે 500 મેગાવોટથી વધારે વીજળી બાંગ્લાદેશને ભારત પૂરું પાડશે. આ એક વાત પણ બંને દેશો વચ્ચે થવાની છે. સાથે સાથે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઉર્જાની સ્થિતિને વધારે બહેતર બનાવવા માટે સહાયતા આપવા માટે ડીઝલની આપૂર્તિ ભારત બાંગ્લાદેશને કરશે, અને આ અંગે પણ એક સમજૂતી થવાની છે. બીજું કે બંને દેશો વચ્ચેના જે પણ હસ્તાક્ષર થશે, જે પણ એગ્રીમેન્ટ થશે, એ બાંગ્લાદેશના તમામ ટીવી કાર્યક્રમોને ભારતમાં પણ બતાડવામાં આવશે. એટલે કે આ પણ એક એગ્રીમેન્ટ થવાનો છે આજે. એ જે પણ એગ્રીમેન્ટ થશે એ બાંગ્લાદેશના ટીવી કાર્યક્રમોને ભારતમાં પણ પ્રસારિત કરવામાં આવશે. તો આ એક બાંગ્લાદેશને મળવાનું છે. બાંગ્લાદેશને ઉર્જા આપવામાં આવશે, એટલે કે 500 મેગાવોટ વીજળી જે અત્યાર સુધી ભારત બાંગ્લાદેશને આપતું હતું, હવે તેમાં વધારો કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રવાસે પહોંચી ગયા છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ એરપોર્ટ પર પહોંચીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સૈન્યના જવાનોએ તેમને પરેડ આપી અને તેમનું પરંપરાગત ઢબે સ્વાગત કર્યું. બાંગ્લાદેશના અન્ય કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને વડાપ્રધાનનું તેમણે પણ સ્વાગત કર્યું હતું. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશના વિવિધ મંત્રીઓને મળી રહ્યા છે. શેખ હસીના જે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે તેઓ પણ તેમની સાથે મોજૂદ છે, હાજર છે. તેમણે પણ પુષ્પગુચ્છથી પરંપરાગત રીતે લાલ જાજમ બિછાવીને સ્વાગત કર્યું હતું. ખાસ કરીને શેખ હસીના પણ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસથી ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસનો પ્રવાસ બાંગ્લાદેશે આવવાનું નક્કી કર્યું, એ જ દિવસથી બાંગ્લાદેશમાં એક ઉત્સાહનો માહોલ હતો, કારણ કે બાંગ્લાદેશ પણ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. તો બીજી તરફ ભારત પણ બાંગ્લાદેશ સાથે વધુને વધુ સારા સંબંધો અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધે તે માટેના પ્રયત્ન હંમેશા ભારતના પણ રહ્યા છે. તો લેન્ડ બાઉન્ડ્રી કરાર જે છે તેની જો આપણે વાત કરીએ તો ભારત સરકાર બાંગ્લાદેશને 17,160 એકરના 111 પરિપત્ર સોંપવાનો છે, જેની સામે બાંગ્લાદેશ ભારતને 7,110 એકરના 51 પરિપત્ર સોંપવાનું છે. આ એગ્રીમેન્ટ એવો એગ્રીમેન્ટ છે જેમાં સરહદીય જે વિવાદ જે 41 વર્ષોથી સુલઝ્યા નહોતા તેમાં હવે તેનો ઉકેલ લાવવાની દિશામાં પ્રયત્ન થશે. તો આ એક મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ કહી શકાય જે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં થશે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના વિભિન્ન ઉચ્ચ અધિકારીઓને મળી રહ્યા છે. તેમની સાથે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ મોજૂદ છે. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એરપોર્ટ પર અને 2 દિવસનો તેમનો આ કાર્યક્રમ છે. ભારતના પણ ઉચ્ચ અધિકારીઓ વડાપ્રધાન મોદીના આ કાફલામાં બાંગ્લાદેશ પહોંચ્યા છે, જેમની મુલાકાત મોદી અને તેઓ શેખ હસીનાને કરાવી રહ્યા છે. તો બંને દેશો વચ્ચે હાલ મુલાકાતોનો દોર શરૂ થયો છે અને હવે તેઓ શહીદ સ્મારક પર જશે. વડાપ્રધાન મોદી શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને ત્યાર પછી તેઓ બંગબંધુ સ્મૃતિ સંગ્રહાલયની મુલાકાત લેશે.